ગુજરાતી વાર્તા સંતની ઉદારતા। દક્ષિણ ભારતમાં તુકારામ નામના એક પ્રસિદ્ધ સંત થઈ ગયા। તેઓ સાવ નિર્ધન હતા। મિલકતમાં ફક્ત એક નાનકડું ખેતર હતું। એકવાર તેમણે પોતાના ખેતરમાં શેરડી વાવી। એ પાકીને મોટી થઈ। તુકારામે શેરડી વાટી એની ભારી બાંધી અને ઘર ભણી લઈ ચાલ્યા। રસ્તામાં કેટલાક બાળકો સામે મળ્યા। બાળકો તો ભગતને ભલા માણસ તરીકે ઓળખે। એમણે શેરડી માગી। સંત તુકારામે શેરડીના સાંઠા બાળકોને વેચી દીધા। ફક્ત એક સાંઠો વધ્યો તે લઈને ઘેર આવ્યા। સંતના પત્નીનું નામ રખુમાઈ હતું। એ ખૂબ જ ગુસ્સાખોર સ્વભાવવાળા હતા। ગરીબી એમને ગમતી નહીં અને સંતના ઉદાર સ્વભાવ માટે પણ એ ચીડાતા। સંત શેરડીનો ખાલી એક સાંઠો લઈને આવ્યા એટલે રખુમાઈ સમજી ગયા કે બાકીની શેરડી એમણે વેચી મારી હશે। રખુમાઈ તો એકદમ ઉઠ્યા અને પેલો જ સાંઠો લઈને સંતને મારવા લાગ્યા। મારતા મારતા સાંઠાના 2 ટુકડા થઈ ગયા। સંત તો હજુ ઉદારતાથી હસતા હતા। એમને ક્રોધ કરતા તો આવડતું જ નહીં। એ હસીને બોલ્યા, રખુ, તું કેટલી ભલી છો। આપણે બંનેને માટે મારે આ સાંઠાના 2 ટુકડા કરવા પડત। એ કામ તે કરી નાખ્યું। આવા સંજોગોમાં પણ સંતે મન ઉપર કાબૂ રાખ્યો। એ જોઈને રખુમાઈ શરમાઈ ગયા। પતિના પગ પકડીને પોતાના વર્તાવ બદલ માફી માગવા લાગ્યા। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।